હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં છો? હું પણ મજામાં છું. વેલકમ ટુ માય દેશ ભાઈ રામ રામ ડાયરા ને પછી થોડોક અવાજમાં ફેર દેખાય, થોડીક શરદી થઈ ગઈ છે. અને બાકી જો ઘઉં જો આપણા મસ્ત મજાના બાપુવારી વાડીએ શું કે મિત્રો કહું કેવા હે મસ્ત ના હે મિત્રો કહું. અને આર્યા આ બાજુ ચણા પાકી ગયા લગભગ જો એવા દેખાય જો 50 કા મિત્રો હજી ફૂલો જ એવા હે. બાકીમાં પણ ભૂકોરીઓ ને જો આપણા બે મોરલા બેઠા હા સાંઈ બેઠા છે મસ્તીને એક ઊભો હે. બાકી યાર મસ્ત મજાની આપણી આ વાડી. આપણે ચડી જઈએ ઉપરથી આપણે તમને બધાને વ્યૂ દેખાડી કેવો વ્યૂ હે. આ જો મિત્ર મસ્ત મજાનો વ્યૂ है અહીંયા. यहाँ तो एक डॉग है और ये दूसरा डॉग है. ये कहाँ से आ गया मित्र? ये બીજો ડોગ હે એટલે. અને બાપુ ને પપ્પા પાણી ભરી રહ્યા છે. બાકી જો મિત્રો આ મસ્ત નજારો કેવો દેખાય જુઓ. અને ઓલા ખેતરમાં આપણા વાળા ખેતરમાં જો પાકી ગયો હોત ઝીણા. અને આ જીગાબુ વાળા ખેતરમાં ધાણા હે એ પણ પાકું થઈ ગયા હે. જો આ રહ્યા. અને આ રહ્યો આપણું આ ખેતર, એમાં ચીણા પાકી ગયા મિત્રો. બાકી આમાં તો ઘઉં છે હજી પૈકા નથી બાકી છે. અને આપણે ઓલીવાડીએ પણ બાકી ત્યાં ઓલીવાડી આપણે ચણા પાકી ગયા મિત્રો. ચણા પાક પડી ગયો હે. બાકી જો ઉપર પણ છે ચણા, જો આ રહ્યા ઉપર ચણા અને માં પણ ચણા જ છે. આ રહ્યા મસ્ત મજાના આપણા બળદ. અત્યારે પાણી ગદપમાં હાલે છે. જાય છે મિત્રો આપણે વાડી જોવા એટલે કે કૂવો જોવા જાય છે. બાકી મિત્રો ગદપ આ વાડીએ કેવું છે કોમેન્ટ કરી દેજો ને. બાકી આ ઘઉં જો દારની મોટર પણ ચાલુ છે, એમાં પાણી આવી રહ્યું છે હરે હરે. અને મિત્રો પાણીમાં છે ને શું કે કૂવામાં પાણી પણ ઓછું થઈ ગયું છે. એક મોટર બહાર પડી રહી છે. બાકી જો મસ્ત મજાની મોટર હાલી રહી છે. અને આ રહ્યું આપણું આ પાણી આટલી વાડી મિત્રો હાલી થઈ ગઈ હવે. બાકી જો આ પારી રહીને આ જો અહીંયા પગથિયું ન્યા લગન પાણી હોય ચોમાસામાં. અત્યારે પાણી ઉનાળો આવે ને જેમ જેમ એટલે હેઠું હાલ્યું છે પાણી. તો ગાઈસ અત્યારે આવી ગયા છીએ આપણે વાડી એટલે કે આપણા ફાર્મે. બાકી મિત્રો આપણું લહણ દો લાખોનું લહણ, અરે થોડુંક હજારોનું લહણ. લાખોનું હોત કહેવાય મિત્રો, લહણ તો લહણ જ કહેવાય હો. બાકી અને આ રહ્યા મસ્ત મજાના ચીણા જો તમને પીળા પીળા દેખાવા માંડે એટલે પાક પડી ગયો છે મિત્રો ફાઇનલી ચીણામાં. અહીંયા લીલા છે જો, અહીંયા પીળા પીળા દેખાવા માંડ્યા જોયું પટ્ટા, એટલે પાકી ગયા મિત્રો ચણા આપણા. હા અને મિત્રો આપણી મકાઈ જોઈ લો કેવડી મસ્તીની મોટી મોટી હો મકાઈ છે. અને વાહ આપણા મસ્ત મજાના ઘઉં હો. બાકી જો મિત્રો અહીંયા આપણો બાંધ્યો તબેલો. અને વાં પડી આપણી નીણ. અને મિત્રો એક કેરો ફાઇનલી ઓલરેડી પતિ એટલે ખાઈ ગયા છે આપણી ભેંસું, એટલે ખાઈ ગઈ જો થોડોક જ ગયો. અને બીજો માસ ચાલુ થઈ ગયો. બાકી કેવડીક મિત્રો મકાઈ લાગે, બહુ મોટી ને મિત્રો મકાઈ. અને હવે ખેડી તો નાખવામાં પછી આપણે શું વાવશી તમને દેખાડશી. અને આમાં આપણે ભેંસું માટે જ વાવવાનું છે, પપ્પા એવું કહેતા હતા આપણને. બાકી મિત્રો આજ કંઈ નહીં, બ્લોગ પણ લાઈક કરना, સબસ્ક્રાઈબ કરना, શેર કરना, ઇસ બ્લોગ ફ્રેન્ડ. કોઈ બીજા બ્લોગમાં મળીશું બધાને. બાય બાય ને રામ રામ ડાયરા ને. બધાને એવું હોય કે માર્કેટમાં પૂરું થઈ ગયું હવે, ના હવે માર્કેટમાં પાછું ધમાલ મચાવી દેવાની મિત્રો. કેમ કે લગ્ન હતા ને એવું બધું હતું એટલે બ્લોગ ન આવતા ને લેટ આવતા. બાકી હવે તો બ્લોગ આવશે જ આપણા. બધાને બાય બાય રામ રામ ડાયરા ને બાય બાય.